સો આપણી સાથે શતરંજ ગુજરાતીમાં ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. અમારા કોમેડિયન એક્ટ્રેસ રીવા કંસારા જોડાયા છે, એ પણ જીફા એવોર્ડમાં. મેડમ, તમારી નજરે જીફા એવોર્ડ કેવું એક્સાઇટમેન્ટ અને શું નવું લાગી રહ્યું છે? નવું તો એ જ કે દર વર્ષે આપણે બધા ભેગા થઈએ છીએ. નવા નવા આર્ટિસ્ટો જે નવા આયા હોય છે એ લોકો જ્યારે મળતા હોય છે તો એમની એક્સાઇટમેન્ટ, આપણા જૂના જે લોકો છે એમના એક્સપિરિયન્સ એ બધા મિક્સ થતા હોય છે, તો એ બધું જોવા મળે છે. તો આ જ નવું છે. તમારી દ્રષ્ટિએ બેસ્ટ ડિરેક્ટર આ વખતે કોણ અનાઉન્સ થઈ શકે છે? જો મારા હિસાબથી તો બધા જ બેસ્ટ છે, અને જે સૌથી બેસ્ટ હશે એમને જ મળશે, અને બધાને મારી બેસ્ટ વિશેસ છે. ઓકે, 2025 ની બેસ્ટ ફિલ્મ અરે યાર, તમે એક છોડીને મને ખબર છે તમે લાલો ના પાડશો કે એને છોડીને, પણ બધી જ સારી છે અને બધી પોતપોતાના લેવલ ઉપર સારી છે. કોઈના એક્ટર્સે કામ સારું કર્યું છે, કોઈના ડિરેક્ટરે કામ સારું કર્યું છે, કોઈને મ્યુઝિક સારું છે. તો ઓવરઓલ જે સૌથી સારી હશે એને મળશે. તો હું તો બધી જ ફિલ્મોને ઓલ ધ બેસ્ટ કહીશ કે ઓલ ધ બેસ્ટ. તમને બધાને સારી વિશેષ છે. પણ ઘણા ટાઈમ પછી એવું જોવા મળી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આટલી ગ્રો થઈ રહી છે અને આટલી સારી ફિલ્મો બની છે, આટલા સારા સબ્જેક્ટ આવી રહ્યા છે, અને હવે આવનારા સમયમાં પણ ઘણા બધા એવા પિક્ચર બની રહ્યા છે. તો એના વિશે શું કહેશો? બહુ જ બધી પિક્ચરો આવી છે અને અલગ અલગ સબ્જેક્ટ પર આવી રહી છે. જેમ સાઉથની મૂવીઝ, હિન્દી મૂવીઝ, મરાઠી મૂવીઝ જેમ ગ્રો કરી રહી હતી, અત્યારે ગુજરાતી મૂવીઝ પણ એટલી જ ગ્રો કરી રહી છે. અને હું એ વસ્તુને બહુ જ પ્રાઉડલી ફીલ કરી રહી છું કે સરસ કે આપણે આપણે પહેલા ઇન્ડસ્ટ્રીમાં જ ફરતા હતા ને એકબીજાને જ ઓળખતા હતા, ને હવે પબ્લિક આપણને ઓળખી રહી છે. તો એનાથી વધારે કોઈ જ વસ્તુ એક આર્ટિસ્ટ માટે ના હોઈ શકે. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે બહુ વર્લ્ડ લેવલ પર રૂલ કરશે, એ વાતમાં કોઈ નવાઈ નથી. અમારી સાથે રીવા કંસારા જોડાયા. શતરંજ ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. ઓકે, તો શતરંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે એક એનઆરઆઈ પ્રોડ્યુસર જોડાયા છે, સુહાગ મહેતા, જે હિતુભાઈને લઈને એક અપકમિંગ મૂવી બનાવી રહ્યા છે. તો એ પિક્ચર વિશે અને જીફા એવોર્ડ વિશે આપણે આમના સાથેથી જ સાંભળીએ, પ્લીઝ. Hello everyone, my name is Suhag Mehta and હું ન્યુયોર્ક USA થી આવું છું, અને મને આ એક ચાન્સ મળી ગયો કેમ કે મારું 23 તારીખનું ફ્લાઇટ હતું અને ઇટ વોઝ કેન્સલ બીકોઝ ઓફ ધ વેધર. સો મને ચાન્સ મળ્યો એટલે આજે હું બધાને મળવા માટે આવી છું. અને અમારું એક પિક્ચર એવું બની રહ્યું છે જેનું નામ છે મેરેજ મારી વાઈફના. સો વી આર જસ્ટ વર્કિંગ ઓન દેટ એન્ડ આમાં હિતુભાઈને અમે સાઇન કર્યા છે. અને આઈ હોપ કે મારું ફર્સ્ટ મૂવી આઈ એમ પ્રોડ્યુસ, સો ઇટ્સ ગોઈંગ ટુ બી રોક. અને તમે બધા જ્યારે બી તમને આ પિક્ચરનું નામ આવે તો તમે બધા જોઈને મને સપોર્ટ કરજો. અને હું અમેરિકાની અંદર ઘણા બધા મોટા મોટા ઇવેન્ટો, મોટી મોટી લાઈક સ્ટેજ પરફોર્મન્સ ને મારું પોતાનું ઓર્ગેનાઇઝેશન છે, પ્લસ મારી પોતાની કંપની છે. સો હું ઘણા મોટા મોટા પ્રોગ્રામો ત્યાં કરું છું, જેમ કે સ્ટેજ શોઝ ને એવું બધું. સો આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ ટુડે ઇઝ જીફા એવોર્ડ. અને આજે આઈ હોપ કે આઈ મીટ ગુડ પીપલ એન્ડ આઈ કેન મે બી ઇન્વોલ્વ વિથ ધેમ. એન્ડ થેન્ક યુ વેરી મચ ટુ ગીવ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુડે. એન્ડ આઈ એમ હેપી ટુ maybe I can share your number and maybe we can do something together in future. And thank you very much. મેડમ, તમે અમને એવી રીતના જવા નહીં દઈએ. તમે અમેરિકામાં આટલું સરસ ઇવેન્ટ કરો છો, પિક્ચર બનાવો છો, ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી માટે કંઈક કરી રહ્યા છો, તે બહુ પ્રાઉડની વાત છે. શતરંજ ગુજરાતી ચેનલ યાદ રાખજો. આપણે ભવિષ્યમાં મળીને યુએસમાં કંઈક 100% કરીશું, પિક્ચર પણ બનાવીશું. અને આમની પિક્ચર હિતુભાઈ સાથે આવી રહી છે ટૂંક સમયમાં. તો જરૂરથી જરૂર આ પિક્ચરને સપોર્ટ ને પ્રેમ આપજો. થેન્ક યુ. હેલો એવરીવન, અત્યારે જે પણ લોકો લાઈવ જોઈ રહ્યા છે, તો મારા બધા ફ્રેન્ડ્સોને એક રિક્વેસ્ટ છે કે તમે શતરંજ ગુજરાતી ટીવી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને એ આપણને ઘણા બધી રીતે સપોર્ટ કરશે ફ્યુચરમાં. સો થેન્ક યુ વેરી મચ ફોર શતરંજ ગુજરાતી ચેનલ. થેન્ક યુ વેરી મચ. તો શતરંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે લિપિ ત્રિવેદી છે, જે મોટી બાની નાની ઉંમર તમને સતત જોવા મળતા હશે. અને હાલમાં એક શક્તિ મૂવી અમને રિલીઝ થઈ છે. તો આજે આપણી સાથે જીફા એવોર્ડમાં જોડાયા છે. તો જીફા એવોર્ડ કેવું લાગી રહ્યું છે, કેટલા એક્સાઇટમેન્ટ છો, એના વિશે બે શબ્દો પ્લીઝ. ઓ વાવ, મારે પકડવાનું છે.
જીફા તો ઓલવેઝ બહુ સરસ અને સ્પેશિયલ રહ્યું છે અને કહી શકાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટેનું આઈફા છે જીફા. સ્ટાર સ્ટડેડ નાઇટ છે અને બધા જ અહીંયા અત્યારે સરસ રીતે જોવા મળી રહ્યા છે. જીફા સ્પેશિયલ એટલા માટે હોય છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ લોકો આપણને અહીંયા મળે અને ઇટ્સ નોટ લાઈક અ ગેટ ટુગેધર, પણ બધાને ફરી મળવાનું, બધાને પરફોર્મ કરતા જોવાનો એક લાવો હોય છે. જીફા હેઝ ઓલવેઝ બીન અ સ્પેશિયલ. અમારી ફિલ્મ રિલીઝ થઈ છે શક્તિ, સો વી આર સ્પેશિયલી એક્સાઇટેડ ફોર દેટ એઝ વેલ. થેન્ક યુ સો મચ. હાલો છોડીને લાલો તો ઇતિહાસ બનાવી ચૂકી છે એટલે બધી જ મને તો પર્સનલી ગુજરાતી બધી ફિલ્મ્સ ગમે જ છે, બધી જ ફિલ્મ્સ ગમે છે, પણ મારા માટે ઓલ ધ બેસ્ટ પંડ્યા 2025ની ફિલ્મ છે ને, ઓલ ધ બેસ્ટ પંડ્યા વોઝ વન ઓફ માય ફેવરેટ્સ. ઓકે, થેન્ક યુ વેરી મચ. So this is Shatranj Gujarati. Please like, share and subscribe this channel. Thank you. તો સતંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે ગુજરાતના એવા જાણીતા અને લોક લાડીલા એવા ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, સાથે જોડાયેલા છે જીફા એવોર્ડ માટે. મેડમ, જીફા એવોર્ડ માટે બે શબ્દ કહેશો પ્લીઝ? જીફા એટલે પોતીકો એવોર્ડ. જીફા એટલે ઘર આંગણે સન્માન થાય એવો એવોર્ડ. આપણે કહીએ ને વસુદેવ કુટુંબકમ. દુનિયાને ક્યાં મળવા ગયા છે? પહેલો સગો પાડોશી. એટલે તમારા નજીકનું જે હોય ને એ તમને નવાજે ને, એ હજારોએ કરોડોએ નવાજ્યા બરાબર છે. પોતીકો એવોર્ડ છે. એક જ લાઈનમાં એટલી બધી વાત ઇમ્પેક્ટ વાળી કરી દીધી છે. થેન્ક યુ અમારી સાથે જોડાયા બદલ. હાય ફ્રેન્ડ્સ, હું તમારી ભાવિની જાની. તમે સૌથી પહેલા તો શતરંજ ગુજરાતીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. શતરંજ ગુજરાતીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કેમ કે મજાની છે. સતંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે આજે પ્રભાતસિંહ પોતે હાજર છે જીફા એવોર્ડના ફંક્શનમાં, જેમને તાંડવમ બનાવ્યું હતું અને બહુ સારું કામ કર્યું હતું, બહુ સારી મૂવી હતી. પ્રભાતસિંહ, વેલકમ જીફા એવોર્ડ. કેવું લાગી રહ્યું છે જીફા એવોર્ડ જોઈને, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમાણે અત્યારે રોકેટની જેમ ઉડી રહી છે, શું લાગી રહ્યું છે? જીફા એક ગુજરાતી કલાકારને એક એવું સ્ટેજ આપે છે જેનાથી એની ક્રિએટિવિટી અને કામ કરવાની શૈલીમાં ખૂબ જ ફેર પડે છે, અને જ્યારે કોઈ કામ કરે એને જ્યારે શુભેચ્છાઓ પાઠવવામાં આવે ત્યારે એની કામ કરવાની પદ્ધતિમાં ખૂબ વધારો થાય છે. જીફા એક એવું પ્લેટફોર્મ આપે છે કે જેનાથી હજારો લોકોને સંતોષ થાય છે. 2025ની કોઈ સારામાં સારી ફિલ્મ તમને લાગી હોય તો લાલો છોડીને કઈ લાગી? ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે રીતના ગ્રો કરે છે, ડિફરન્ટ કોન્સેપ્ટ ઉપર પિક્ચરો બને છે અને નવું નવું ટ્રાય થાય છે. આજે પ્રાઉડ મોમેન્ટ છે કે આજ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી અને એક સારા લેવલની ફિલ્મો અત્યારે ક્રિએટ થાય છે, જેમ કે ચણિયા ચોળી કરીને જે ફિલ્મ આવી હતી, શુભચિંતક છે, બહુ સારા લેવલની ફિલ્મો હતી. પ્રભાતસિંહ, તમારી આવનારી કોઈ સારી એવી ફિલ્મ માટે વાત કરશો? મારી આવનારી ફિલ્મ છે બારવટીયો, જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી બિગ બજેટ ફિલ્મ હશે અને અત્યાર સુધીના તમામ રેકોર્ડો બ્રેક કરશે એવી હું આશા રાખું છું. ક્યાં બાદ આપણી જોડે પ્રભાતસિંહ હાજર રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, હું છું પ્રભાતસિંહ રાજપૂત. શતરંજ ગુજરાતી એક એવું પ્લેટફોર્મ જે દરેક લોકોને હંમેશા દિલમાં વસે છે અને આવી જ રીતના લોકોના દિલમાં હંમેશા વસતું રહે એ માટે એનો શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ સો મચ.